હવે બાદ છોટાઉદેપુરની કે જ્યાં ચોમાસામાં નેશનલ હાઈવે 56ના 7 બ્રિજ જોખમી બન્યા અને ભારે વાહનો પર બ્રેક લાગતા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે। છોટાઉદેપુરથી બોડેલી વચ્ચેનો નેશનલ હાઈવે 56 હાલ લોકો માટે પડકાર બની ચૂક્યો છે। અહીં ફેરકુવાથી બોડેલી વચ્ચે આવેલા 7 બ્રિજ જર્જરિત જાહેર કરી દેવાયા, જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પરંતુ આ નિર્ણયની સીધી અસર સામાન્ય મુસાફરો, ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ ગામના લોકો પર પડી છે। બોડેલીના ઓરસંગ નદીના બ્રિજનું કામ શરૂ થયું અને 3 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રહેતા અનેક લોકોને લાંબો ફેરો અથવા તો પછી પગપાળા જવાનો વારો આવી ગયો। આ જ કારણે બ્રિજ પર માત્ર બસની અવરજવર શરૂ થાય અથવા તો બ્રિજનું વહેલી તકે સમારકામ કરાય તેવી લોક માંગ ઉઠી છે। અમે સવારેથી 8 વાગે નીકળીએ અને અહીંયા મોડા પહોંચીએ 10-11 વાગે। કેમ એટલું મોડું થાય? રસ્તો નહીં સારો ને પુલ પર ચાલવાનું એટલે પુલ તો એમ થવો તો જોઈએ, નવો બને તો સારો એમ તો, કારણ કે બહુ જૂનો છે એમ તો પુલ, તો રિપેરિંગ થઈ જાય ને ઉતાવળ વહેલી તકે થઈ જાય તો સારું। બોડેલી નજીક ઓરસંગ નદી પરનો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વારંવાર રિપેરિંગ છતાં કાયમી ઉકેલ ન આવતા લોકો નવીન બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ સમસ્યાનું કાયમી સમાધાન આવે છે। છોટાઉદેપુર જિલ્લાના 7 જેટલા જે નેશનલ હાઈવે નંબર 56 પર આવતા જે બ્રિજો છે તેને ભારદારી વાહનો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કે 7 પૈકીનો આ એક બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરનો બ્રિજ છે, જે 2 વર્ષથી જર્જરિત છે અને વારંવાર તેની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે આજે કામગીરી જે શરૂ કરવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા 3 દિવસ માટે ભારે વાહન તો ઠીક છે, નાના વાહનોને પણ પસાર કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે જે બોડેલી કોલેજ અને બોડેલી સ્કૂલની અંદર જતા હોય છે તેમને પણ આવવા જવા માટેની ખાસ તકલીફ પડી રહી છે। મોડાસર ગામ સુધી બસ આવે છે અને ત્યાંથી જો બોડેલી કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો લગભગ 7 કિલોમીટરનો તેમને ચકરાવો લગાવવો પડતો હોય છે। વારંવારની આ જે સમસ્યા છે તેનું ક્યારે નિરાકરણ આવશે? જૂનો અને જર્જરિત જે બ્રિજ છે તેને તોડી નાખવામાં આવે, નવીનીકરણ કરવામાં આવે તેવી વર્ષોની માંગ છે। હવે આ વિસ્તારના લોકોની ક્યારે માંગ સંતોષાશે તે તો હવે જોવું રહ્યું।